નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે ભારતીય સ્થાપત્યની હજારો વર્ષોની એક અદ્ભુત સફર પર નીકળવાના છીએ. નમસ્કાર. આપણી પાસે જે સ્ત્રોતો છે તે આપણને હડપ્પન સંસ્કૃતિના એ સુનિયોજિત શહેરોથી લઈને છેક આધુનિક ભારતના સ્થાપત્ય સુધી લઈ જશે. બિલકુલ. અને આ માત્ર ઈંટો અને પથ્થરોની વાત નથી. આ એ સમયના સમાજ, સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. તો ચાલો અજ્ઞાનસભર યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલા મને હંમેશા હડપ્પન સંસ્કૃતિના શહેરો વિશે જાણીને આશ્ચર્ય થાય છે. એવું તો શું હતું એમના નગર નિયોજનમાં? એમનું નગર નિયોજન અકલ્પનીય રીતે વ્યવસ્થિત હતું. વ્યવસ્થિત? હા. હજારો વર્ષો પહેલા એ લોકો ગ્રીડ પેટર્ન પર શહેરો વસાવી રહ્યા હતા. મતલબ કે રસ્તાઓ એકબીજાને લગભગ કાટખૂણે કાપતા. ઓહ, એટલે આ કોઈ આકસ્મિક વિકાસ નહોતો? ના, બિલકુલ નહીં. આ એકદમ સુનિયોજિત એન્જિનિયરિંગ હતું. અને એમની ઇમારતોનું મુખ્ય લક્ષણ સુંદરતા કરતાં વધારે ઉપયોગિતા હતી. એટલે કે ફંક્શનલ. બરાબર. એકદમ ફંક્શનલ. અને પેલું મોહેન્જો દડોનું ગ્રેટ બાથ, એ તો આનું ઉત્તમ ઉદાહરણ છે નહીં? ચોક્કસ. એક પ્રકારનો સાર્વજનિક સ્નાનાગર જેની ચારે બાજુ ઓરડાઓ પણ હતા. ખરેખર અદ્ભુત. અને એમની ડ્રેનેજ સિસ્ટમ પણ. એ પણ ઢંકાયેલી હતી. દરેક ઘરમાં પોતાનું સ્નાનાગાર. આ બધું એ સમયમાં? હા. અને એમની કલાકૃતિઓમાં પણ આ ચોકસાઈ દેખાય છે. જેમ કે પેલી પ્રખ્યાત પશુપતિ સીલ. હા હા, જેમાં યોગ મુદ્રામાં બેઠેલા દેવતા છે. એ સીલ શેમાંથી બનેલી હતી? એ સ્ટીએટાઇટ નામના એકદમ નરમ પથ્થરમાંથી. ઓહ, એટલે એના પર કોતરણી કરવી સહેલી પડે. બરાબર. એટલે જે લોકો આટલી ઝીણવટભરી ડિઝાઇન બનાવી શકતા. તો હડપ્પન સંસ્કૃતિ પછી એક લાંબો સમયગાળો આવે છે અને પછી આવે છે મૌર્ય સામ્રાજ્ય. અહીં સ્થાપત્યમાં એક મોટો બદલાવ આવ્યો, ખરું ને? બહુ મોટો બદલાવ. લાકડામાંથી પથ્થર તરફનો ઝુકાવ. હા. અને આ પરિવર્તનનો શ્રેય જાય છે સમ્રાટ અશોકને. અશોક પહેલા બાંધકામ મુખ્યત્વે લાકડાનું હતું. પણ લાકડું તો સમય જતાં નાશ પામે. બસ આ જ વાત. અશોક પોતાના ધમના સંદેશને અને સામ્રાજ્યની શક્તિને કાયમી બનાવવા માંગતા હતા. અને એના માટે પથ્થરથી વધુ સારું માધ્યમ કયું હોઈ શકે? અને આ જ વિચારમાંથી પ્રખ્યાત અશોક સ્તંભોનો જન્મ થયો, જેના પર આજે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે. હા, સારનાથનો સિંહ સ્તંભ. આ સ્તંભો ચુનાર અને મથુરાના પીલાશ પડતા રેતીના પથ્થરમાંથી બનેલા છે. અને એની પોલિશ તો આજે પણ એટલી જ ચમકે છે. એ જ તો કમાલ છે. આ કઈ કલા નહોતી, આ સામ્રાજ્યની શક્તિ અને તકનીકી કુશળતાનું પ્રદર્શન હતું. તો અશોકે પથ્થરનો ઉપયોગ શરૂ કર્યો. પણ આ જ પથ્થરમાંથી આખીને આખી ગુફાઓ કેવી રીતે કોતરવામાં આવી? એ પણ અશોકના સમયમાં જ શરૂ થયું. ભારતની પ્રથમ શૈલ કર્તિત એટલે કે રોક કટ ગુફાઓ. ક્યાં આવેલી છે? બિહારની બારાબર અને નાગાર્જુની પહાડીઓમાં લોમસ ઋષિ ગુફા જેવી ગુફાઓ તેમણે આજીવક સંપ્રદાયના સાધુઓ માટે બનાવી હતી. અને આ જ પરંપરા આગળ વધી. ઓડિશાની ઉદયગીરી ખાંડગીરી ગુફાઓ પણ આ જ સમયગાળાની છે. એ મૌર્યકાળ પછીની છે અને રાજા ખારવેલ સાથે સંબંધિત છે. અહીંનો હાથી ગુંફા શિલાલેખ ખૂબ જ મહત્વનો છે. આ જ સમયમાં ભારતની સરહદો પર સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ થઈ રહ્યું હતું, જેની અસર કલા પર દેખાઈ, ખાસ કરીને ગાંધાર કલાશાળામાં. બરાબર. એને ગ્રીકો બુદ્ધિસ્ટ શૈલી કેમ કહેવાય છે? કારણ કે તેમાં વિષયવસ્તુ ભારતીય હતી, એટલે કે બૌદ્ધ ધર્મ, બુદ્ધ અને બોધિસત્વની કથાઓ. પણ બનાવવાની રીત ગ્રીક હતી. હા, બિલકુલ. બુદ્ધની મૂર્તિઓમાં ગ્રીક દેવતા એપોલો જેવી શારીરિક રચના, વાંકડિયા વાળ, આ બધું સ્પષ્ટ જોઈ શકાય છે. તો શું એનો અર્થ એ કે ભારતમાં મૂર્તિકળાની પોતાની કોઈ શૈલી નહોતી? ના, એવું બિલકુલ નથી. ગાંધારની સમકાલીન મથુરા કલાશાળા સંપૂર્ણપણે સ્વદેશી હતી. અને એને કુષાણ શાસકોનું સંરક્ષણ મળ્યું હતું, ખરું ને? હા. મથુરાના કલાકારોએ ચિત્તીદાર લાલ રેતીના પથ્થરનો ઉપયોગ કર્યો. એમની મૂર્તિઓમાં એક આધ્યાત્મિક ભાવ અને ઊર્જા જોવા મળે છે. અને દક્ષિણમાં હતી અમરાવતી શાળા. બરાબર. અમરાવતી શાળાએ સફેદ આરસ પહાડનો ઉપયોગ કર્યો. એમની કલાકૃતિઓ ખૂબ જ ગતિશીલ અને કથનાત્મક છે. મતલબ કે એક જ શિલ્પમાં આખી રારતા. હા. આ સમયમાં સ્તૂપ પણ મોટા બન્યા. ભરૂચ સ્તૂપ તેના તોરણો માટે પ્રખ્યાત છે. અને આ તોરણ એટલે કે સુશોભિત પ્રવેશદ્વાર એ શુંગ વંશની દેન છે. આ બધી કલાત્મક પ્રવૃત્તિઓ પછી આવે છે ગુપ્ત યુગ, જેને ભારતીય કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે.
આવું શા માટે? કારણ કે આ સમયગાળામાં સ્થાપત્ય અને શિલ્પકળા એક નવી જ ઊંચાઈએ પહોંચી. એટલે કે પ્રથમ વખત મંદિરોનું એક નિશ્ચિત માળખું વિકસ્યું. ગર્ભગૃહ, મંડપ અને શિખર. દેવગઢનું દશાવતાર મંદિર આનું ઉત્તમ ઉદાહરણ છે. અને અજંતાના ભીંત ચિત્રો એ તો વિશ્વ પ્રસિદ્ધ છે. અજંતા તો ગુપ્તકાલીન કલાનું શિખર છે. આ ગુફાઓના ચિત્રો ફ્રેસ્કો પદ્ધતિથી બનાવાયા છે. રંગો પણ કુદરતી વનસ્પતિ અને ખનિજોમાંથી. એમાં એક રસપ્રદ વાત છે ને વાદળી રંગ વિશે. હા, ચિત્રોમાં વાદળી રંગની ગેરહાજરી છે. કારણ કે એ અફઘાનિસ્તાનથી આયાત કરવો પડતો અને ખૂબ મોંઘો હતો. ઓહ, અને આપણે મધ્યપ્રદેશની ઉદયગીરી ગુફાઓને કેવી રીતે ભૂલી શકીએ? અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. એક ઉદયગીરી ઓડિશામાં છે અને બીજી મધ્યપ્રદેશમાં. બરાબર. મધ્યપ્રદેશની ઉદયગીરી ગુફાઓ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં બની હતી અને તે હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. ત્યાં પેલું વિષ્ણુ ભગવાનનું વરાહ અવતારનું શિલ્પ છે. હા, એ ભવ્ય શિલ્પ જે ભારતના સૌથી પ્રાચીન હિન્દુ શિલ્પોમાંનું એક ગણાય છે. ગુપ્તકાળ પછી ભારતભરમાં ભવ્ય મંદિરોના નિર્માણનો યુગ શરૂ થયો. અહીં આપણને મુખ્યત્વે બે શૈલીઓ જોવા મળે છે. ઉત્તરમાં નાગર અને દક્ષિણમાં દ્રવિડ. આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? એને સમજવાની સૌથી સરળ રીત છે એમના શિખર મેં જોવાની. શિખર. હા, નાગર શૈલીમાં શિખર વળાંકવાળું અને ઊંચું હોય છે, જ્યારે દ્રવિડ શૈલીમાં શિખર, જેને વિમાન કહેવાય છે, તે પિરામિડ જેવું, મતલબ કે માળવાળું હોય છે. ઓકે. અને પંચાયતન શૈલી શું છે? એનો ઉલ્લેખ વારંવાર નાગર શૈલી સાથે થાય છે. પંચાયતન એટલે એક મુખ્ય મંદિર વચ્ચે અને 4 નાના મંદિરો તેની આસપાસ 4 ખૂણામાં. ખજુરાહાના મંદિરો આ નાગર શૈલીના અદ્ભુત ઉદાહરણો છે. બિલકુલ. ચંદેલ શાસકો દ્વારા રેતીના પથ્થરમાંથી બનાવેલા આ મંદિરો એમના શિલ્પો માટે પ્રખ્યાત છે. અને પૂર્વમાં ઓડિશાની પોતાની એક આગવી શૈલી વિકસી, જેને કલિંગ શૈલી કહે છે. હા, કલિંગ શૈલી એ નાગર શૈલીનો જ એક ઉપપ્રકાર છે અને એનું શિખર ઉદાહરણ છે કોણાર્કનું સૂર્ય મંદિર. જેને બ્લેક પેગોડા પણ કહેવાય છે. બરાબર. યુરોપિયન નાવિકો તેને એ નામે ઓળખતા, કારણ કે તેનો કાળો ટાવર તેમના માટે દરિયામાં એક લેન્ડમાર્ક તરીકે કામ કરતો હતો. હવે દક્ષિણ તરફ જઈએ, દ્રવિડ શૈલીની વાત કરીએ તો પલ્લવો અને ચોલ શાસકોનું યોગદાન અમૂલ્ય છે. ચોક્કસ. પલ્લવોએ મંદિર નિર્માણની શરૂઆત કરી, પણ દ્રવિડ સ્થાપત્ય એની ચરમસીમાએ પહોંચ્યું ચોલ શાસકોના સમયમાં. અને એનું સૌથી ભવ્ય ઉદાહરણ છે તંજોરનું બૃહદીશ્વર મંદિર. બૃહદીશ્વર મંદિર. રાજારાજ ચોલ પ્રથમે બનાવેલું આ મંદિર દ્રવિડ સ્થાપત્યની શક્તિ અને ભવ્યતાનું પ્રતીક છે. દ્રવિડ શૈલીની બીજી શું ખાસિયતો છે? વિશાળ કમ્પાઉન્ડ દિવાલ, ભવ્ય પ્રવેશદ્વાર જેને ગોપુરમ કહેવાય છે, અને પરિસરમાં આવેલો જળાશય. અને ચોલ પછી આવે છે વિજયનગર સામ્રાજ્ય, જેમણે હમ્પી જેવી અદ્ભુત રાજધાની વસાવી. હમ્પી તો સ્થાપત્યનો ખજાનો છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ત્યાંનું વિઠ્ઠલ મંદિર એના સંગીતમય સ્તંભો માટે પ્રખ્યાત છે, ખરું ને? હા, રાજા દેવરાય દ્વિતીયના સમયમાં બનેલું આ મંદિર એના પથ્થરના રથ અને ખાસ કરીને સંગીતમય સ્તંભો માટે જાણીતું છે. શું ખરેખર પથ્થરમાંથી સંગીત નીકળે છે? હા, એને હળવેથી ટકોર મારતા તેમાંથી સંગીતના અલગ અલગ સૂર નીકળે છે. એ જ તો ભારતીય સ્થાપત્યનો જાદુ છે. આ તો અકલ્પનીય છે. અને આ જાદુ એની પરાકાષ્ઠાએ પહોંચે છે ઈલોરાની ગુફાઓમાં, જ્યાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ત્રણેય ધર્મની ગુફાઓ એકસાથે છે. બરાબર. જે તે સમયની ધાર્મિક સહિષ્ણુતા દર્શાવે છે. અને અહીં આવેલું છે ગુફા નંબર 16, કૈલાશ મંદિર. જે કોઈ ઇમારત નથી, પણ એક શિલ્પ છે. બિલકુલ. આ મંદિરને ઈંટો કે પથ્થરો જોડીને નથી બનાવવામાં આવ્યું, પણ એક જ વિશાળ પહાડને ઉપરથી નીચે તરફ કોતરીને બહાર કાઢવામાં આવ્યું છે. આખું મંદિર એક જ પથ્થરમાંથી? હા, આખું મંદિર. આ સ્થાપત્યની નહીં, શિલ્પકળાની પરાકાષ્ઠા છે. આપણે રાજપૂત સ્થાપત્યને પણ ભૂલી ન શકીએ, જે તેમના કિલ્લાઓ અને મહેલો માટે જાણીતું છે. રાજપૂત સ્થાપત્યની પોતાની આગવી ઓળખ છે. લટકતી બાલ્કનીઓ, જેને આપણે ઝરોખા કહીએ છીએ, અને છજ્જા. હા, એ તેમની વિશિષ્ટતા છે. આટલા ભવ્ય વારસા પછી ભારત આધુનિક યુગમાં પ્રવેશ્યો. આઝાદી પછી આપણા સ્થાપત્યમાં કેવા ફેરફાર આવ્યા? અંગ્રેજોએ પોતાની શૈલીઓ લાવી,
પણ આઝાદી પછી ભારતે પોતાના આધુનિક સ્થાપત્યની ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો. અને એનું સૌથી મોટું ઉદાહરણ છે ચંદીગઢ શહેર. હા, પ્રખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ટ લે કોર્બુઝિયર દ્વારા ડિઝાઇન કરાયેલું ચંદીગઢ આધુનિક ભારતના ભવિષ્યનું પ્રતીક હતું. આ બધો વારસો પ્રાચીનથી લઈને આધુનિક સુધી આજે આપણી ધરોહર છે. અને એની જાળવણીની જવાબદારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASIની છે. આધુનિક ડિઝાઇન સુધીની ભારતીય સ્થાપત્ય કલાની એક અદ્ભુત સફર. આપણે જોયું કે કેવી રીતે દરેક યુગે આપણી ધરતી પર પોતાની અમિટ છાપ છોડી છે. આ ચર્ચા પૂર્ણ કરતા હું એક વિચાર મૂકવા માંગીશ. જી. આપણે હડપ્પન સંસ્કૃતિના નગર નિયોજન, દ્રવિડ મંદિરોના જળ સંચાલન, આ બધામાંથી આજે શું શીખી શકીએ છીએ? શું આપણો ભવ્ય ભૂતકાળ આજના સ્માર્ટ સિટી અને ટકાઉ વિકાસના પડકારોનો ઉકેલ શોધવામાં આપણને માર્ગદર્શન આપી શકે છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. આભાર. જોવા બદલ આભાર.